નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીર ન્યૂઝ લાઈવ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગોધરા ગામમાં ગૌમાતા મૃત્યુ પામતા 4 દિવસથી ગામના જાગૃત નાગરિકો દ્વારા સરપંચની રજૂઆત કરાતા ધ્યાન નથી આપતા તથા ફોન નથી ઉપાડતા તથા પુલિયાનું કામ પણ નથી કરાતા। જૂના પુલિયા રિપેરિંગ કરવામાં આવે છે, આમાં સરપંચ તથા ઉપસરપંચની મિલીભગત છે, આમાં ભ્રષ્ટાચાર થઈ રહેલ છે અને ગટરના ચેમ્બર ખુલ્લા પડ્યા છે। અવારનવાર અકસ્માત થાય છે તથા જાનવર પણ અંદર પડી જાય છે। બ્યુરો રિપોર્ટ, વીર ન્યૂઝ લાઈવ, રમેશ સત્યની સાથે। પોલિયો થયો કેટલા વર્ષથી આ પોલિયો પડ્યો છે, એને કોઈ જોવા નથી આવતું। અહીંયા અમારે કોઈ ફરિયાદ નથી સાંભળતું। 2 વર્ષથી આ પોલિયાનું કામ ચાલુ છે। એટલે પહેલા બન્યો તો વળી પાછો અધૂરો રહી ગયો ને ફરી અત્યારે ચાલુ થયો છે। 2 વર્ષે આવી પોઝિશન મળે છે, અત્યારે સેલેબ ભરાઈ ગઈ, પાછું કોઈ જોવા નથી આવ્યું અહીંયા। એટલે અમારે આમથી વોટ લેવા આવે ને તો અહીંયા અમારે ઘર સુધી તમે પહોંચી આવો, જે અમારું કામ કરવું હોય તો અમારો ફોન ન ઉપાડો તમે। તમારું નામ અને તમારું પરિચય આપજો। હું બારાજ પૃથ્વીરાજ કુંવરજી આ ગામનો વતની છું। 30 અમારી રજૂઆત છે સાહેબ કે આ ગાય કેની છે ને મરી ગઈ છે, તેને આ 3 દિવસ થયા, કોઈ અમારી ફરિયાદ સાંભળતો નહીં। જેને વાત કરીએ એ કોઈ ઉલ્લેખ લેતા નથી ને જ્યારે સરપંચને ફોન કરીએ તો એ ઉપાડતા નથી। હવે અમારે શું કરવું એમ? હજી અમે તો ગામવાસીઓને બધાને રજૂઆત કરીએ છીએ। આવા કાર્ય આમાં ગામમાં થતા હોય તો અમે કેમ રહી શકીએ? મારાથી ઘરની બાજુમાં છે એમ। સરપંચ લોકોએ ફોન જ નથી ઉપાડતો, શું કરી શકીએ અમે? એમ કેવી ખબર? ઈ અમને ખબર ના પડે, ફોન લોકો ન ઉપાડે, શું કરીએ અમે? એમ ને આ પોલિયો બન્યો છે, જ્યારે ચોમાસું આવી જશે, મારી ઘર બાજુમાં કાંઈ પરિસ્થિતિ મારી જુઓ, હું કેમ રહી શકીશ અહીંયા? એમ ખબર મેટી નાખી દે છે આની કો પછી ગામમાં પાણી ભરાશે। કાગજાર કરો, ગામવાસીઓને જાણકારી બધા લોકો રોજ ગામના રોજ જુએ છે પણ કાંઈ કરતા નથી એમ। હવે 20 દિવસ શું કરી શકશો તમે? રજૂઆત કરશું આગળ, હાલો। અરે રજૂઆત કરશો, આપણે સમય આવી ગયો, હવે તમે રજૂઆત કરશો ને કઈ થશે એ કામ? તમારું નામ અને તમારું પરિચય આપજો। હું સઠિયા આદમ અલી મોહમ્મદ। આ વોર્ડમાં મારા પત્ની હમણાં ચૂંટાયા છે, હજી ચાર્જ મળ્યો નથી, પણ આ પુલિયાનો જે કામ વિશે તમે પૂછો છો તો પુલિયાનું કામ થઈ ગયું છે। એની 2 લાખ રૂપિયા ગ્રાન્ટ હતી, પણ સાઈડોમાં માટીને એક પાઇપ નાખવાનું છે। હવે જ્યારે પણ અમે ભેગા થશું, મારી પત્ની હશે તો અમે રજૂઆત લેખિતમાં જ કરશું। મારી પત્નીને પણ કીધું છે કે એ રજૂઆત કરે ને આ પુલિયામાં એક પાઇપ નાખવાનું છે અને સાઈડો ભરવાની છે, જેથી કરીને વરસાદમાં કોઈ તકલીફ ન થાય। તો આના માટે હું સરપંચ અને તલાટીને લેખિતમાં પણ મારા પત્ની પણ જાણ કરશે ને હું પણ સામાજિક કાર્યકર છું, આરટીઆઈ એક્ટિવિસ્ટ છું, એટલે હું તો આ સેવાના કામોમાં સદાય રહું છું। એટલે આ પ્રશ્ન તો અમારા પોતાના વિસ્તારનો છે, એટલે હું 100% કામ પૂરો થાય એવી કોશિશ કરીશ। ને જે પણ કાંતિભાઈનો પ્રશ્ન છે કે પુલિયો 2 વખત બન્યો છે, અગાઉ પુલિયો અધૂરો બનાવવામાં આવ્યો હતો ને જે તે વખતે કોઈ દાતાએ અહીંયા અમારા વિસ્તારના આગેવાનને આ પૈસા આપ્યા હતા ને શું કરે પછી વિસ્તાર આગેવાને શું કરે? પૈસા આગેવાન વિસ્તારમાં જે પાયો ખોદીને પાયો ભર્યો હતો તે એમ જ પડ્યો હતો, પણ હમણાં પછી ખાવાઈ ગયા તમારું એમ પ્રશ્ન જે ખવાઈ ગયા ઓલા પૈસા? હવે એ અમને ચોક્કસ ખબર નથી કેટલા પૈસા મળ્યા હતા ને કયા ચોક્કસ વ્યક્તિને મળ્યા હતા, એ પ્રશ્ન છે। હવે એ માણસને અમે ગામમાં ચર્ચા થાય છે કે આગેવાનને મળ્યા હતા, તે સમયના સરપંચ જે તે હોય કે આ વિસ્તારના કોઈ આગેવાન હોય એને મળ્યા હશે ને એ પૈસા ખાઈ ગયા હશે। તો આ પંચાયતે હમણાં જે પોતાની ગ્રાન્ટમાંથી આ પુલિયો બનાવ્યો છે ને 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ હતી મારા ખ્યાલથી। આ 2 લાખનું કામ તમને દેખામાં આવે છે? એ તો હવે એ નકશો બનાવ્યો છે ને જે તાલુકા પંચાયતની કામગીરી છે, જે તે જે એસઓ છે એને ખબર હોય। વર્ક ઓર્ડર અમને મળ્યો નથી, કારણ કે અમે હવે ચૂંટાયા છીએ, મારા પત્ની હવે ચૂંટાયા છે। તો હવે હું આની વિગતો મેળવી લઈશ ને જે પણ સત્ય હશે એ બહાર આવશે ને એને આગળ જતાં જે કાર્યવાહી કરવાની હશે એ મારા પત્ની થ્રુ હું કરીશ, બરાબર ને? થોડું બન્યું હોય બસ છેડા પર વાડવાનું એની નહીં શકે કોઈ પણ બનાવીને આવ્યો બૈયાર, પણ એ બન્યું હોય છતાં પણ વરસાદે એ મેટી વેધો ને એ અડચાણ ઊભી થતી। પોલિયોનું પૂરું કામ નથી થયું? હા, પૂરો નથી થયો, એમ જ પડ્યો છે? હા, એમ જ પડ્યો, સાઈડ મેટી સમુરી બિલકુલ નથી નાખી। હા, વરસાદ માથે। નામ અને તમારું પરિચય આપજો ભાઈ। નોરમામાં શું ઘટના છે ગોધરાની? આ વિચાર કરો, આ અહીંયા ખાડા પડ્યા છે, આમાં ચોપા રાતના પડી જાય છે, પછી અમને કાઢવા પડે છે, 6 મહિનાથી આ ખાડા પડે છે।
સરપંચ ગામમાં કઈ સરપંચ કઈ ગામમાં કામ નથી. બે ચાર વખત અમે કહી આવ્યા છીએ સરપંચને ઉપસરપંચને બધાને કહી આવ્યા છીએ છતાં માનતા નથી. આવે એને કરવું શું? હવે તમે શું કરશો આગળની કાર્યવાહી? આગળની કાર્યવાહી આપણે એ બધે ગટર ક્લિયર ખપે નથી, ક્યાં નિકાસ આનું ને નથી. આ ખાડા પૂરતા એમ જ પડ્યા છે ખાડા. આને શું કરવાનું? ને આ પાછું ગટર પડી જાય અને 7 વખત કહી આવે છે કે આ સાફ કરાવો ને કદાચ વરસાદ આવે વધારે ગઈ સાલ જેવી વરસાદ આપણે શું હાલત થાય? અમારા ઘરમાં તો પાણી આવે ને, હે અમારા છોરા ડૂબી. આને શું કરવું હોય?